નહોતા આપણે વાર પહેલા એ કીધું કે દવા લીધી વડી વાળી હા એવા અમારા બાપુ બેડ નું તો ને લીંડો રહીશો એટલે રાખ ને લીંડો રમે ને કુડું કુડું અવાજ આવે ખબર નહીં સીતારામ જય વચરાજ કે બધાને મજામાં આજે અમે છે ને જઈએ બોખી હું અનિલ મમ્મી બધા છે ને બેહવા જઈએ અમે જઈએ દવાખાને વાર નથી જવું પણ અનિલ ધરાડ લઈ જાય જાવરમાં દવાખાને ત્યાં અમે વધારે પૂરતા ત્યાં જ જતા હોય ડૉક્ટર આમ સારા હે ને સસ્તા હે આપણે સારું પાછું ત્રત થઈ જાય હતી એકદમ અમે અનિલની દવા લીધી હતી ને પાછી મણી શરદી ને તાવ થઈ જો અટાંટા વાહરા જ છે તડકો ગરમી એવી રહી પાછું જવા આવવાની બધી જગ્યાએ હોય તો મારે દવા લેવા નથી જવું તો કે પ્રમોશન આવી છે શરદી હતી કે બોલે નહીં હતી કે મીડિયામાં નહીં બોલે દવા લે જો મને શરદી હોય તે મારું મોટા બંધ ન રહ્યો ચાલુ જ રહીએ પણ કંઈ ખાવાનું ન ભાવે ને હાવ કે આખું સડે જાય કંઈક સેડું સેડું લાગે એટલે હું કહે ને દવા લઈ આવીએ અમારે છે ને બધાની થોડો થોડો આવશે મમ્મીની થોડો થોડો આવાજ સવારનો હું તો પછી અનિલની હું તો અનિલની ત્યાં સારું છે પણ ખાવું શરદી થઈ દીધી તો હમણાં એવું વાંધો ને થારું હે બસ બહુ ભૂંડી હોય અરે શરદી ઉનાળા બહુ ભૂંડી શરદી ઉનાળાની એનું કારણ છે કે આપણે તડકામ નીકળે ને આખું લાવી આવ્યું છે જો એ ઠેકાડે કોઈ કે માયરા કે રોયા કે કાવે નહીં ખબર નથી પડતી ને આખું માંથી રૂંગા જ પડ્યા રહીએ એવી શરદી થાય એ શરદી હોય એના ભેગું ઝીણો ઝીણો આવતા હોય ન તાવ હોય ખાવાનું કડવું કડવું લાગે થોડું થોડું આમ બધાએ ખાધું હતું એવું હોય તો હાલો અમે નીકળીએ જઈએ કઈ નક્કી ન કહેવાય હુયો તો મારવો જ પડે તો હું જાઉં પણ બગાવે લેવા હુયો નથી મારવો એ જો મને બગાવે લેવા કપડી જાય એ કે હુયો નથી મારવો એ મને બગાવી હતી ભાઈ આપણે હુયો મારવાનું છે એ કે જોઈ લો ઓ ઈ ભાઈ એમ કે ઓહો તો આદી થાય ને એમ મારવાનો છે બધે મને હુયો માર પહેલા એ કીધું કે થી કે દવા જ લીધું હુયો નહીં મારી હા એમાં પછી કે હુયો મારવો જોઈએ એ તાજે ચેક કરે પછી ખબર પડે કદાચ મોય મારવો પડે ભગવાન પણ તાવ ને શરદી ભેગું ને એટલે પછી ખબર નહીં તો દવા ખીએ તો દવા ખીએ તો હુયો નથી મારવો મન છે ને ગરમ ગરમ આવે તાવ હે એટલે તાવ એટલે ગરમ ગરમ આવે આ મારી તો અને દુખતું ભાઈ તો નાલા આપણે દવાખાના ન દેખાડે જો કે ભગવાન દવાખાના કોઈની ન દેખાડે પણ દવાખાનું સારું હોય ને સાહેબનું કામ પણ બહુ સારું હોય તરત મજા થઈ જાય મને હુયો મારી દીધો ને મને મજા આવે જો કે મજા જ ન આવી પણ આ ફ્રેશ થઈ ગઈ આ ફ્રેશ થઈ ગઈ થોડું થોડું સારું થવા માંડ્યું અને હુયો મરો ભાઈ પડે કાં જાવું મેં તો દવા દેખીને જ તો હાજી થઈ ગઈ દવા જોવે ને હાજા થઈ જાય ને સીતારામ ભાઈ તો અમે હે ને બોખીરા પૂગે એવા વહેલા હા પણ કઈ વિડીયો ઉતારણ મેળ નહોતો આવતો અને લીંડો રહીશો એટલે રાખ ને લીંડો રમે ને કુડું કુડું અવાજ આવે ખબર નહીં હા અવાજ તો બંધ કરવો કરી દો તો બંધ ઓઇલ નાખી દે ઓઇલ આગળ મારી મમ્મી એ કહેતી હતી કે હે ને કે આપણી હિંડ એટલે ખબર એટલે કે કાં ઘોડિયામાં અવાજ આવે તો છોકરો માંદું પડે ને એ કે તાર બાપુ વધારે બેસે ને કે ઘોડિયામાં અવાજ આવે ને કે માંદું પડવાનું છે હિંડોરામાં પણ મણ્યા જ હુયો બગાન ભણવે તો હવે આવું ન બગાવે ઓઇલ સોડા નાખી દે જો મારા બાપા બેરિંગ હોય ને એમાં બેરિંગમાં ઓઇલ નાખી દે હા બેરિંગ બદલાવવા પડતા ને ઘણા ટાઈમે બેરિંગ બદલે જાય છે બેરિંગ પણ આમાં કલર મારવો પડે અહીંયા જો આમાં હે ને આવું થયું કલર અમે અમુક જગ્યાએ કલર મારી દઈએ ને તો અસલ થઈ જાય નો અનિલ કાટ સડ્યો હે બીજું કંઈ નથી અમુક જગ્યાએ હેઠે તો જો હાવ કાટ સડેગો હા બહુ કાટ સડેગો આ પછી આ સાઈડ ઘણી જગ્યાએ ટપકા પડશે બાપા માથે બાપુ ઉતરું હેઠું રગોડા ઉતરા જો હાથ રાખી દઉં એ આય પડ્યું ઓઇલ માં જોવું હોય તો બધે આ અમારા પર્સમાં નર બાપા માં લેતા ગાબો વેલેરો હાથ ને મારું બધું ભરાય જી તો પેલી ના પડી હોય જલ્દી દે દે મારું પર્સ ભીંજાઈ ગયો પેલા મારું પર્સ લુવો
પછી લેજો બીજું અવાજ બંધ કરવો હોય તો ભાઈ હોય ઈ બરોબર છે આજે તો ઓઈલો ઉપર લાવું કહે નાખા આ ઉપર ઉપર તો કાં ને તોતા મતલબ કાં લે તોતા ઓલે બિસેણી નાખ્યું ઓલું કે અંદર ઉતારવાનું હોય તો. ઈ હાસી નાખે એટલે ઓછું ન નાખે કે ઓછું તો નથી માં પાણી કા પડે ઉગે હા એવું જ કંઈક લાગે એટલે ઓઈગરું પગ ઉગે ના સુધી જો. આય પૂગ્યું મારો ગળો આ પર્સ લું જ જરા કાં પૂગ્યું એ આથી આ પૂગ્યું માં બધે પૂગ્યું શેરી કરા ઉતર્યું મારા બાપા ઈ નાખ્યું ને મારી માલું હે કેવું કર્યું માં નાલું ઉતી ને નકર તો અવાજ આવે કુડુક કુડુક અવાજ આવતો તો એટલે તો અવાજ બંધ કરવા તમે નાખ્યો બેરિંગ બેરિંગ માં તો હોય પણ બેરિંગ માં જ જરાક એના બેરિંગ માં ઉતરે જાય ન આવે પાછું જરાક છે ને એમાં કંઈક પાણી કે છે હા ઓલું દેખાય કાટ હોય પાણી જેવું છે એમાં કંઈક તે હા હોય તો અવાજ આવતો હોય. વાહ એવો અવાજ નતો આવતો જો મુય તેલ મૂકી દે તાલ ઓઇલ હા એવો અવાજ કેવો રૂપારો બંધ પંખા માં તરત જો બેરિંગ માં કરી ઓલ તરત એ કરવું પડે એ ગ્રીસ કરે ને પંખામાં હા ગિરીશ કરે ને પંખામાં તો પંખો કામ પછી ફેર્યો છે અવાજ ન આવે અવાજ ન આવે પંખામાં અવાજ આવતો તો ગિરીશ ભૂંહિયત ના આવે ને ઘણી લાંબા ટાઈમે બેરિંગ તો ઘણું હોય બદલાવું પડે. આમાં ગિરીશ કલર થાય ને બાપા કલર આ ધોરો કલર લે ને આમ કલર મારી દેવાય તો કાક કાક જો કટાણો એ સુમાહામાં નો સુમાહા પછી જ કરાય સુમાહા કેવડો મોટો ઇન્ડોર આપણી ઇન્ડોર છે ને મોટો લીહું કારક જો કે આ અમારા બરોબર છે બે જણા બે સારું આપણે મકાન લઈએ તો અગાહી ઉપર છે. અમારા અગાહી ઉપર ઇન્ડોર ચડાવો કાં તો રવેશમાં નખો મકાન લઈએ ને એટલે હે હા મોટો છે હા અમારા બાપુ હે ને મને હું અહીંયા સુરત હતી બે આઈ કે બે આઈ સોરમાં કે કઈ પાવભાજી કે નથી કઈ ચાટ વાઈટ કો ખીચડી હે કઈ ખીચડી છે મને તો ઈ કે પાવભાજી આઈ બાર વો બનાવી કામ કામ કેની રહી ગયું કેની રહી ગયું એ થોડી કઈ તબિયતમાં ઇન્જેક્શન અસર કરે ને આજે વાર લાગે કઈ થોડી આજે દવા આપી દી ને એક ભૂખા પેટ જો પોડી દીધી બે રોટલો પૂરું નથી કરતો નાખી રે ભાઈ તમે બધું હું તો કમી સાઈડમાં બેઠા એ બાજુ